જો અમે અહીંયા ત્રિમંદિર આવી ગયા છીએ અને કાલે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમાનો સરસ કાર્યક્રમ હોય છે, સરસ આયોજન પણ કરેલું છે, સરસ મજાનું. અને દાદા ભગવાનનું મંદિર પણ સરસ છે. ચાલો બતાવો, આપણે જોઈએ. ઘણું પબ્લિક સેવા માટે અહીં આવી ગયું છે બધી જગ્યાએ. આ બધા અલગ અલગ જો આવા કાઉન્ટર કરેલા છે, અહીં પ્રસાદ માટેનું છે. અને બાકી અહીંયા નીચે આ હોલ છે, જો અહીંયા હોલમાં બધા સત્સંગ માટે બધા બેઠા હોય છે. અને અહીંયા જો સરસ મજાનો રૂમ બનાવી લીધું છે. કાલે જો અહીંયા મસ્ત બનાવી દીધું છે. અહીંયા સરસ કાર્યક્રમ કાલે છે. અહીંયા કેવડું મોટું આયોજન છે. 4000 માણસો ભેગા થઈ છે, 4 થી 5000. અહીંયા બધા છે માહિતી કેન્દ્ર છે અને બધું મસ્ત છે. અહીંયા કેવું સરસ છે. જો ચાલો આપણે મંદિરમાં જઈએ, દર્શન કરીએ. જગ્યાએ બહુ મોટી છે, સરસ. ને ગાર્ડન પણ અહીંયા સરસ છે. આવી રીતે આપણે દર્શન કરવા જઈએ. બપોરનો ટાઈમ છે એટલે અત્યારે પ્રસાદ પણ છે અને એકદમ શુદ્ધ મસ્ત પ્રસાદ ને બધું બહુ સરસ હોય છે. અહીંયા આમ ટોકન લઈને હોય છે, એક ટોકનના 100 રૂપિયા એવી રીતે હોય છે, પણ જમવાનું બધું બહુ મસ્ત હોય છે. સાત્વિક ખોરાક કહીને આપણે, એ અહીંયા મળે. એટલે અમે તો લઈ પ્રસાદ અહીંયા, એટલે અમે લઈ લીધો અહીંયા પ્રસાદ. અને આ જો મંદિર છે, આખું મંદિર અહીંયા છે. જો બધા ભગવાન છે અહીંયા. જો શ્રીમંતર સ્વામી, આ બાજુમાં દાદા ભગવાન. રાધા કૃષ્ણનું, મહાદેવનું બધાનું મંદિર છે અહીંયા. આ શ્રીમંતર સ્વામી છે આ એની સામે. ચાલો અંદર છીએ, દર્શન કરી લઈએ આપણે. એટલી શાંતિ છે, મસ્ત સરસ. વર્તમાન બધા જ તીર્થકર છે. શ્રીમંદર સ્વામી, પાસો સ્વામી, પછી મહાવીર ભગવાન અને આખા શ્રીમંદર સ્વામી. જય ભગવાન. અજીતનાથ ભગવાન, વૃષભદેવ ભગવાન, પછી અહીંયા ચક્રેશ્વરી દેવી, પાંચાગુલી, યક્ષિણી દેવી છે. આ દાદા ભગવાનનું છે, જો આખો વડોદરાના હતા. અહીંયા જો કૃષ્ણ ભગવાન, શ્રીનાથજી, તિરુપતિ બાલાજી. મસ્ત મજાનું સરસ બનાવ્યું છે. અને કોતરણી કેટલી મસ્ત છે. બાકી જો કેટલું મસ્ત બનાવેલું છે. ચાંદ્રાયણ યક્ષદેવ છે આ. પછી આ છે વર્તમાન તીર્થકર શ્રી સિમંદર સ્વામી છે. પછી આ છે પાર્શ્વનાથ ભગવાન છે. અને આ છે મહાવીર ભગવાન.
ચલો આગળ આપણે મહાદેવના દર્શન કરીએ હવે. જય ભોળિયાનાથ. ભોળિયાનાથ ભગવાન છે. આ નીરુમાં છે, એમને જ્ઞાન આપ્યું હતું. ભોળિયાનાથ ભગવાન. અહીંયા જો મસ્ત તોરણ બનાવ્યા છે. હનુમાનજી, ગણપતિ દાદા. એકદમ શાંતિ જેવું વાતાવરણ છે. બધે મસ્ત મજાનું છે. દર્શન કરો ક્યારેક આવજો. બધા ગણપતિને બેસાડેલા છે. અહીંથી આ બધું દેખાય છે સામે. જો મંડપ ને બધું કર્યું છે ને, એ બધું માતાજી કાર્યાલય ને બધા જો પૂજા કરે છે. આ સામે આટલું આયોજન છે, બધું બેસવા માટેની જગ્યા ને બધું, એ બધું કાલે છે. ચલો દર્શન થઈ ગયા છે. હવે આપણે નીકળશું જવા માટે ઘરે. એટલી શાંતિ છે ખરેખર. તમે કોઈ પણ મંદિર કે ધામ કે આશ્રમમાં જાઓ તો જ્યાં શાંતિ મળે ને, એવી શાંતિ તમને કોઈ જગ્યાએ નહીં મળે. ગમે એટલું તમે ફરવા જાશો, ગમે એટલા પૈસા ખર્ચીને પણ આપણે જાય છીએ, છતાં કંઈ આપણને એટલી શાંતિ નથી મળતી. એટલી શાંતિ અહીંયા મસ્ત મળે છે. ક્યારેક તો અમે આખો દિવસ આવી છે, કેમ કે જમવાનું બધું અહીં હોય છે. એટલે આપણે તો ખાલી સવારથી આવી જવાનું. બધું આયોજન અહીંયા સરસ હોય છે. જમવા માટેનું બધું સરસ. જો અહીંયા બધા કાઉન્ટર આમ સામે આયોજન કરી દીધું છે સરસ. કાલે વધારે માણસો હશે ને, એટલે અહીંયા માણસોના કારણે બનાવી દીધું છે. અહીંયા અલગ અલગ જમવાની વ્યવસ્થા બહાર રાખી છે. બાકી તો આડા દિવસે તમે આવો ને તો આટલું પબ્લિક ન હોય. બાકી બધું જમવાનું, બેસવાનું, બાકી તો બધું હોય છે અહીંયા. ખાલી એક ન હોય, બાકી તો બધું હોય અહીંયા. જો અહીંયા ભોજનશાળા છે, ત્યાં જમવા માટે આ દેખાય છે ને, અહીંયા જમવા માટેનો હોલ છે. અને બાકી બીજોય નાસ્તો મળે છે. કોઈને કાંઈ લેવું હોય, વેફર ને એવું બધું મળે છે, આઈસ્ક્રીમ ને બધું. અને બધું જ જાતે બનાવેલું હોય છે. કોઈ એવું બહારથી લઈ આવીને કે મળે એવું કંઈ નથી. એ સરસ હોય છે જમવાનું ને બધું. ચાલો થોડી વાર અહીંયા બેસી અને પછી નીકળીએ. થોડી વાર પછી, કેમ કે પ્રસાદી લેવાઈ ગઈ છે, એટલે હવે અમે અહીંયા આવી ગયા છીએ. ઝાડવાની ખરેખર શાંતિ એટલી છે. શાંતિ. ચલો આ બધા જો અહીંયા બેઠા છે. થઈ ગયા છે અને હવે અમે નીકળી છીએ. સત્સંગ હોલ છે, અત્યારે સત્સંગ ચાલે છે, એટલે બધા અહીંયા સત્સંગ હોલમાં સત્સંગ કરશે. ઝાડવાનું કેવું મસ્ત બની ગયું છે. બધી બાજુ આમ નેચરલ વાતાવરણમાં જવું હોય ને તો આ મસ્ત છે. કુદરતી વાતાવરણ. મેન ગેટ છે, અહીંયા સામે દેખાય ને મેન ગેટ છે, અહીંથી એન્ટ્રી મળે. આજે બહુ એટલું ટ્રાફિક નથી. પાર્કિંગ અહીં મસ્ત, બહાર પાર્કિંગ અહીં સરસ છે. કોઈ રાખવાનો કઈ પ્રશ્ન જ નહીં.
પાર્કિંગની વ્યવસ્થા સરસ કરેલી છે. પેલા નહોતું આટલું બધું, હવે ધીરે ધીરે બધું મસ્ત બનાવી લીધું છે. પાછળ દેખાય આખું મંદિર. બધી બસો લઈને પબ્લિક એટલું આવે છે, ગુરુ પૂનમ છે ને એટલે બધું